લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તાલુકાના રબારી સમાજના ગાદીપતિ બાલકદાસજી મહારાજનો ઉપદેશ. દેત્રોજ તાલુકાના મદરીસણા ગામે જય શ્રી વડવાડા દેવ જય શ્રી સંતજી વિરમ સ્વામી મહારાજની જગ્યા ઐતિહાસિક કહેવાય છે. આ જગ્યા વડવાડા મંદિર 32ના મદીસણા રૂપાટેકરી સમાજના મહંતશ્રી પરંપરા 16 મહંતશ્રીઓમાં આજે 16મા મહંતશ્રી બાલકદાસજી મહારાજ ગાદી બિરાજમાન છે. આજથી 500 વર્ષ પહેલા આ ચુવાર પરગણાના રબારી સમાજના 14 પરગણા તેડાવ્યા હતા. સમગ્ર ગુજરાતના રબારી સમાજમાં રબારી સમાજની એ ગુરુગાદી, જ્યાં રબારી સમાજના પ્રથમ સિદ્ધિયોગી લાઘા ભગત પ્રથમ મહંતશ્રી હતા. આજે મહંતશ્રી બાલકદાસજી મહારાજના પહેલા ચાલતું સદાવ્રત આજ પણ મહંતશ્રી બાલકદાસજી મહારાજની જાતે રસોડુંનું હેન્ડલિંગ કરી સદાવ્રતનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે. આ 16મા ગાદીપતિ મહંતશ્રી બાલકદાસજી મહારાજનું ગુરુવર્ય દયારામ મહારાજનો આભ જેવડો આવકારો પરોણાએ જ પરમાત્માનો ટુકડો ત્યાં હરી ઢુકડો સદાવ્રત એવી વડ ગુરુ ગાદીની પરંપરા ચાલી રહી છે. ભીખાભાઈ એસ પટેલ, દેત્રોજ. નામ બાલકદાસજી દયારામજી સાધુ, દેત્રોજ તાલુકાના મદીસણા વડવાળા મંદિર રૂપા ટેકરી. રબારી સમાજની આ સંસ્થા 14 પરગણા અને એમાંય આ ચુવાણ પંથકનું દેત્રોજ તાલુકાનું મદીસણા ગામ, ત્યાં આવેલ શ્રી વડવાળા દેવ મંદિર આશરે 550 થી 600 વર્ષથી પૂજ્ય વિરમ સ્વામી મહારાજે આ રૂપા ટેકરી ઉપર આવી અને ભજન કર્યું અને એની તપસ્યાના ફળ સ્વરૂપે એમની સાથે બીજા 8 સંતો જીવન સમાધિ લીધી. આ રૂપા ટેકરી ઉપર જીવન સમાધિ લીધી અને તદુપરાંત પેઢી પરંપરાગત આ જગ્યાનું લગભગ આશરે 450 વર્ષથી અન્ન ક્ષેત્ર ચાલુ છે. સાથે સમાજની સેવા, અતિથિ અભ્યાગતની સેવા, શિક્ષણ ક્ષેત્રે અને આપાતકાલે આ સંસ્થા દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે. ચુવાણ પંથકની અંદર શ્રદ્ધાના ડંકા ગજાવતું આ રૂપા ટેકરીનું વડવાળા મંદિર 550-600 વર્ષથી સમાજ સેવાના કાર્યો અવિરત કર્યા કરે છે. આજે મારા પહેલાં 15 મહાપુરુષોએ આ ગાદી ઉપર બિરાજમાન થઈ અને સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સમાજના ઉત્થાન માટે, સમાજના શિક્ષણ માટે, સમાજના વિકાસ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. અને આજે 16મા નંબરે પૂજ્ય ગુરુ મહારાજની કૃપાથી આ ગાદી બેસવાનો મારે અવસર મળ્યો, સમાજની સેવાનો અવસર મળ્યો. એ આ ગુરુ મહારાજની કૃપાથી છેલ્લા 25-27 વર્ષથી આ સંસ્થાની સેવામાં હું પણ જોડાયેલો છું. સાથે મારી સાથે બીજા 7-8 સંતો પણ આ સમાજની સેવા માટે, આ સંસ્થાની સેવા માટે અવિરત ખડે પગે રાત દિવસ ઊભા રહે છે. આ સંસ્થા આખા ચુવાણ પંથક તો નહીં પણ ગુજરાતભરના 14 પરગણા માટે આસ્થાનું એક કેન્દ્ર છે. રબારી સમાજ, માલધારી સમાજ અહીંયા આવીને પોતાની શ્રદ્ધા પૂર્ણ કરે છે. માલ ઢોરની જે બાધા આખડી હોય એ પૂજ્ય વિરમ સ્વામીજી મહારાજ એમને યાદ કરે, સર્વના દુઃખીઓના દુઃખ દૂર કરે છે, સર્વેનું કાર્ય સફળ થાય છે. એવા પૂજ્ય વિરમ સ્વામી મહારાજના સમાજ ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને આ સંસ્થા આશરે 550-600 વર્ષથી આ રૂપા ટેકરી પર વિદ્યમાન છે અને સમાજનું આસ્થાનું પ્રતીક છે, સમાજ માટે શ્રદ્ધાનું પ્રતીક છે. અને અવિરત સેવા કાર્યો આ સંસ્થાના હંમેશા ચાલતા રહે છે. અસ્તુ. જય